હેલો મિત્રો, કેમ છો? મજામાં? આજે અમે આવ્યા છીએ ગામડે અને આપણે આ ઈંટનો ચૂલો બનાવીએ છીએ. આ ચૂલા ઉપર આપણે સરસ મજાની કઢી બનાવવાની છે. ડુંગળી, મેથી, ધાણાની સરસ મજાની કઢી દહીંની અને સાથે બાજરીના રોટલા બનાવીશું. આપણે 1 કિલો દહીં જમાઈ દીધેલું છે, એ લેવાનું છે. પહેલાં લીલા ધાણા સરસ મજાના ગામડાના, પછી લીલી મેથી સરસ, લીલું લસણ અને લીલી ડુંગળી. આ બધું આપણે સમાર દઈએ પહેલાં અને પછી બનાવીએ કઢી. ડુંગળી, મેથી, ધાણા સમારી અને થાળી ભરી દીધી છે. પછી સાથે આપણે આદુ, મરચાં, લસણ વાટી લીધો છે, મોટા 1 ચમચા એટલા. લીલું લસણ, લીલા મરચાં કઢીના વઘાર માટે. અને આપણે દહીં પવાલીના અંદર લઈ લીધું છે. દહીંના અંદર આપણે હવે ચણાનો લોટ નાખવાનો છે, 1 વાટકી એટલો નાની. પછી આપણે પાણી રેડવાનું છે અને દહીંને હવે ઝેરી દેશું આપણે. હવે આપણે એને દહીંને લોટ જોડે આવી રીતે મસ્ત ઝેરી દેવાનું છે. ગામડાનું તાજું દહીં ને સરસ મજાનું લીલવણ નાખેલું આપણી કઢી એકવાર મિત્રો બનાવીને ખાઓ ને તો બસ તમે ખાતા જ રહી જાઓ. અને સાથે મસ્ત મજાના બનાવવાના છે આપણે બાજરીના રોટલા. આપણો વિડીયો મોટો થઈ જાય એટલે સમારવાનું તમને બતાવ્યું નથી, કેમ કે આપણે મસ્ત મજાનું આજે બધું શાંતિથી બનાવવાનું છે. તો અગાડી પણ બતાવતા રહેશું તમને. આવી રીતે આપણે ઝેરી અને રેડી કરી દઈશું મસ્ત મજાનું. આપણું આ મિશ્રણ રેડી થઈ ગયું છે. હવે આપણે કઢી વઘારશું. હવે આપણે ચૂલા ઉપર તપેલું મૂક્યું છે, અંદર દેશી ઘી નાખવાનું છે. આપણે 100 ગ્રામ એટલું, અંદર 100-150 ગ્રામ એટલું ઘી નાખીએ છીએ. આપણે ઘી ગરમ થઈ ગયું છે. રાઈ અને જીરું નાખવાનું છે, 1 ચમચી. હવે આપણે મીઠી લીમડીના પાન નાખવું છે. લીલું લસણ ને લીલા મરચાં, વાટેલા આદુ, મરચાં, લીલું લસણ. હવે આપણે આને થોડું સાંતળી લેવાનું છે. આ સરસ સંતળાઈ ગયું છે. તો હવે આપણે ડુંગળી, મેથી અને ધાણા ધોઈ નાખ્યા છે બધું જ, અને આપણે એને પેલા અંદર નાખી દીધું છે. હવે સરસ મિક્સ કરી દઈશું. સરસ પકડી મિક્સ કરી દઈશું, કેમ કે ઈંટોનો ચૂલો છે એટલે ધ્યાનથી રાંધવું પડે. આપણે થોડી વાર આને ચડવા દઈશું. અમારી હિંગ નાખવાની બાકી રહી ગઈ હતી, તમે હિંગ પણ નાખી દેશો. હિંગ નાખીએ ટેસ્ટ સરસ આવે. હવે આપણે આ સરસ સંતળાઈ ગયું છે, તો હળદર અને મીઠું નાખવાનું છે. લાલ મરચું નથી નાખવાનું, આપણે લીલું મરચું વાટ્યું હતું એ નાખવાનું છે. હવે આપણે આને સરસ મિક્સ કરી દઈશું. હવે આપણે સરસ મિક્સ કરી દીધું છે. તો આપણું જે મિશ્રણ બનાવેલું છે એ નાખી દઈશું, દહીં અને ચણાના લોટવાળું. કેવો સરસ મજાનો ચૂલો આપણો હરગી રહ્યો છે. હવે આપણે અંદર મિશ્રણ બનાવેલું રેડી દઈશું. હવે આપણે અંદર પાણી નાખવાનું છે. હવે આપણે અંદર પવાલાનાથી પાણી રેડી દઈશું. જો જેમ માણસની ઉંમર થાય એવી રીતે માણસ સમજી જાય, એવી રીતના કઢીના અંદર બી વજન પડ્યો તપેલામાં. જો તપેલું કેવું શાંતિથી બેસી ગયું. હવે આ કઢીને આપણે સરસ મજાની ઉકાળવાની છે. ચૂલો હળગે છે, મને બીક લાગે છે, પણ તોય એકદમ સરસ આપણે કઢી બની અને રેડી કરી દીધી છે. ચારે બાજુ દેવતા ફૂલ લાગવા માંડ્યો છે. હવે આપણે સરસ મજાની આને ઉકાળી લઈશું 10 મિનિટ સુધી. કઢી આપણી સરસ મજાની ઉકળી અને રેડી થઈ ગઈ છે. 10 મિનિટથી હું આવી રીતે ચૂલા ઉપર ઉકાળું છું. મસ્ત ઉકળી અને રેડી થઈ ગઈ છે. ફાઇનલી આપણી કઢી બની અને રેડી થઈ ગઈ છે. લીલા ધાણા નાખી દઈશું અંદર.
મિક્સ કરી દો. હવે આપણે બા સરસ મજાના બાજરાના રોટલા ઉતારે છે ગરમા ગરમ. તો આપણે હવે રોટલા પણ હું તમને બતાવી દઈશ. કઢી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે આવી રીતે રોટલું ઘડી લેવાનું છે. આપણા મસ્ત રોટલા ઉતરી રહ્યા છે ગરમા ગરમ. હવે આપણો સરસ મજાનો રોટલો બની અને રેડી થઈ ગયો છે. સરસ મજાનો આપણો રોટલો રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને ગામડાનું રોટલા ઉપર દેશી ઘી, કઢી, રોટલો, ઘી અને જોડે ગોળ આવશે. ગોળ મિત્રો, અમારું સિમ્પલ ટેસ્ટી જમવાનું ગામડાનું રેડી થઈ ગયું છે. અમારી વિડીયો સારી લાગી તો પ્લીઝ એક લાઇક કરજો, દોસ્તો અંદર શેર કરજો. મજેદાર રેસીપી સાથે કાઢ મળીશું. બાય બાય.